યુનિટ નંબર 7 MEC 002 માસ્ટર ડિગ્રી મેઇન ઇકોનોમિક્સના કોર્સમાં યુનિટ નંબર 7માં કન્ઝમ્પશન એન્ડ એસેટ પ્રાઇસીસમાં આપ સર્વેનું સ્વાગત છે. સૌપ્રથમ તો એના ઓબ્જેક્ટિવ્સની વાત કરીશું, ત્યાર પછી એનો પરિચય, કન્ઝમ્પશન એન્ડ ઇન્ટરટેમ્પોરલ ચોઇસીસ, એમાં લાઈફ સાયકલ હાઇપોથેસિસ, વ્યક્તિ પોતાની મિલકત અને વપરાશ વચ્ચે તટસ્થ રેખા દ્વારા તટસ્થ રહીને કેવી રીતે રિસ્ક ટેકિંગ ફેક્ટર અને રિસ્ક એવર્જર ફેક્ટરને ધ્યાનમાં લઈ અને જીવન પર્યંત પોતાના જે કાયમી ખર્ચને નિર્ધારિત કરે છે એને અંગે ફ્રીડમેન ટોબિન પરમેનન્ટ ઇન્કમ હાઇપોથેસિસ એની વાત કરીશું. કન્ઝમ્પશન અંડર અનસર્ટેનિટી, અચોક્કસતાની વચ્ચે વપરાશ, રેન્ડમ વોક હાઇપોથેસિસ, કન્ઝમ્પશન એન્ડ રિસ્કી એસેટ, જોખમી મિલકતો કેટલીક છે જેમાં અને વપરાશ પર એની સી અસરો થાય, કેપિટલ એસેટ પ્રાઇસિંગ મોડેલ. એટલે એ બધી ચર્ચાઓ આપણે આ યુનિટમાં કરવાની છે. The Fisher-Yin idea of consumption as an outcome of households, intertemporal choices, life cycle hypothesis, modeling. એમાં બે બ્રુમબર્ગ અને મોડિગ્લાની એની પરમેનન્ટ ઇન્કમ હાઇપોથેસિસ, લાઈફ સાયકલ હાઇપોથેસિસ જે છે એ મોડિગ્લાની અને બ્રુમબર્ગની ચર્ચા કરવાની છે અને ફ્રીડમેનની કાયમી આવકની પરિકલ્પનાની વાત કરવાની છે. ત્યાર પછી રેન્ડમ વોક હાઇપોથેસિસ ઓફ હોલ એન્ડ હિચ, હોલની અને એસેટ પ્રાઇસિંગ ડિટર્મિનેશન થ્રુ ધ કન્ઝમ્પશન એસેટ પ્રાઇસિંગ મોડેલ CAPM. આટલી ચર્ચા આપણે આમાં કરવાની છે. In economics, the exist close link between the current economic variables and their past, the future value as આપણે બ્લોક 2માં ઇકોનોમિક ગ્રોથમાં આ વસ્તુ જોઈ. પાસ્ટ સ્ટેટ ઓફ ઓફન determines the current state just as the current state determines the future. ભૂતકાળ વર્તમાનને નક્કી કરે છે ને વર્તમાનના આધારે ભવિષ્ય નક્કી થાય છે. બટ there is also a link from future to present. એક ભવિષ્યની વર્તમાન સાથેની પણ એક લિંકેજ હોય છે. Now further of course the often unknown, એ અજાણ્યું હોય છે, એ કારણ કે ભવિષ્ય અનનોન છે. However, expectation about the future variable sometimes influence the current economic decision. વર્તમાન આર્થિક નિર્ણયોને ભવિષ્યના ચલરાશિ, ભવિષ્યના ચલો કોઈક રીતે પ્રભાવિત કરે છે વર્તમાન વપરાશને. બીજા શબ્દોમાં આપણે કહીએ તો ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં, નિર્ણયકરણની પ્રક્રિયામાં intertemporal in nature, involving different period of time. અલગ અલગ સમયે એકબીજા ઉપર આધારિત ચલરાશિઓ એકબીજાને અસર કરતી હોય તો કન્ઝમ્પશન એન્ડ સેવિંગ્સ આર ટુ પ્રાઇમ એક્ઝામ્પલ્સ ઓફ સચ ઇન્ટરટેમ્પોરલ ડિસિઝન મેકિંગ. વપરાશ અને બચત એ બંને એક એવી અગત્યની ચલરાશિઓ છે કે જે વર્તમાન અને ભવિષ્યને મહત્વની રીતે અસર કરે છે. હાઉ ડઝ અ હાઉસહોલ્ડ ડિસાઇડ અપોન હાઉ મચ ટુ કન્ઝ્યુમ ટુડે એન્ડ હાઉ મચ ટુ સેવ? આજે કેટલું વાપરવું અને કેટલું બચાવવું એ કેવી રીતે નક્કી કરે? તો કેન્સિયન આઈડેન્ટિફાઈડ કરંટ ઇન્કમ એઝ પ્રાઇમ ડિટર્મિનન્ટ ઓફ કરંટ કન્ઝમ્પશન. એટલે કે વર્તમાન વર્તમાન વપરાશને મહત્વની રીતે કેન્સના મતે નક્કી કરે છે. આવક કેટલી છે એના ઉપર વપરાશ નક્કી થાય. ઇન ઇટ્સ સિમ્પલેસ્ટ ફોર્મ, a Keynesian consumption function can be represented by C is a C bar plus small c yt, where C bar is greater than 0 and small c is in between 0 and 1. Equation CI is a current consumption. વર્તમાન વપરાશ એ વર્તમાન આવકનું વિધેય છે, આને વપરાશ વિધેય કહેવાય. તો એ કેટલા ગણું છે? એટલે સી બાર એ હંમેશા ગ્રેટર ધેન 0 હોય અને આવકનો અમુક ભાગ જે છે એ 0 અને 1 ની વચ્ચે છે. એટલે એનું સમીકરણ કંઈક આ પ્રકારનું
બતાવી શકાય. જે હું આંગળી મૂકું છું એ તમે જોઈ શકશો. એ સમીકરણ હું બતાવી રહ્યો છું કે સી બાર સી at current year, current consumption is a function of C bar is a fix. ખાવા પીવા પાછળ, કપડા લત્તા પાછળ પોતાના જે આવક ઝીરો થઈ જાય વાયટી, તો પણ આ ખર્ચ ચાલુ રહે, માટે એ સી બાર છે. પ્લસ આવકનો અમુક ભાગ જે વપરાશ પાછળ ખર્ચે છે, જે ઘટતા દરે વધે છે, આવક વધવાની સાથે ઘટતા દરે વધે છે, એ આ સ્મોલ સી છે. એટલે આ વપરાશ વિધેયમાં સી વાય ટી સમયની આવક, ટી સમયની વપરાશને અસર કરે છે, જ્યારે સી બાર એ ફિક્સ ખર્ચ છે. કપડા લેવા પડે એમાં ન ચાલે, તમારે ખાવા પીવા પાછળ ખર્ચ થાય એમાં ન ચાલે. ઇવન આવક શૂન્ય થઈ જાય તો પણ એનું વપરાશ તો એ ચાલુ જ રહે છે. તો એ જે છે એ સી બાર તરીકે આપણે ઓળખીએ છીએ. નાઉ notice that one important feature of this consumption function is that the average propensity to consume, that is CT upon YT, કરંટ ટાઈમના કન્ઝમ્પશનને કરંટ ટાઈમની ઇન્કમ વડે ડિવાઈડ કરો એટલે કે એ તમને એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ આપશે. તો અર્લી એમ્પિરિકલ સ્ટડી યુઝિંગ ક્રોસ સેક્શન હાઉસહોલ્ડ ડેટા, એમાં આપણે ક્રોસ સેક્શન હાઉસહોલ્ડ ડેટા લઈએ છીએ. તો એ શું કહેવા માંગે છે? ફાઉન્ડ એવિડન્સ ઇન સપોર્ટ ઓફ ડિક્રીઝિંગ એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. એટલે કે વપરાશ વૃત્તિ જે છે, સરેરાશ વપરાશ વૃત્તિ ક્રમશઃ ઘટતી જાય છે આવક વધારાની સાથે. એટલે કે એટ વિથ હાયર વાયટી indeed consumed a lower fraction of their income. દાખલા તરીકે તમે ક્રોસ સેક્શન ડેટામાં 10 પરિવારનો સર્વે કરો. એક 6,000 થી 10,000 વચ્ચે આવકવાળા હોય, એક 11,000 થી 20,000 આવકવાળા હોય, એક 21 થી 30, આવા 10 પરિવારો તમે લો અને 10 પરિવારો બીજા આવકના સ્તરવાળા લો. ધારો કે 50,000 થી 60,000 આવકવાળા એક્ઝેક્ટ 10 પરિવારો લો અને 1 લાખ થી 1,10,000 અથવા 90,000 થી 1 લાખ સુધીના 10 પરિવારો આ લો. એટલે કે આવકનો ફ્રેક્શન જેમ વધે એમ પોતાની આવકમાંથી વપરાશનો ફ્રેક્શન એટલે એનો ભાગ ઓછો થતો હોય, વધારે ચોક્કસ હોય પણ ઘટતા દરે વધતો હોય. એટલે દાખલા તરીકે 50 થી 60,000 વાળા પોતાની આવકનો 80% ભાગ વપરાશ કરતા હોય, તો 90,000 થી 1 લાખ રૂપિયા વાળા પોતાની આવકનો ધારો કે 80% નહીં બલકે 60% હિસ્સો વાપરતા હોય. એટલે વપરાશની રીતે આંકડા જુઓ તો તમે જુઓ તો આ લોકો 50,000 વાળા 40,000 વપરાશ કરતા હોય, તો 1 લાખ રૂપિયા વાળા 40,000 નહીં વાપરે, એ લોકો વાપરશે 60,000 કે 70,000, પણ ટકાવારીની રીતે એનો હિસ્સો ઘટતો જાય. ક્રોસ સેક્શન ડેટામાં કરંટ ઇન્કમ નો કરંટ ફ્રેક્શન ઓફ ધ કન્ઝમ્પશન ડિક્રીઝ થતો જાય છે. આવું કેન્સનું ઓબ્ઝર્વેશન હતું. However, in 1940s, Simon Kuznets, using long run time series data on average consumption and income, found that the average propensity to consume remained more or less constant, even though aggregate income increased substantially over the period under consideration. This apparent puzzle led to the development of a number of theories of households. એટલે આ સાયમન કુઝનેટે 1940માં આ પ્રકારનું નિરીક્ષણ કર્યું કે વપરાશ વૃત્તિ ઘણું કરીને અથવા તો અચળ રહે છે, ઇવન ધો એગ્રીગેટ ઇન્કમ ઇન્ક્રીઝ, કુલ આવક વધવાની સાથે ઓવર અ પીરિયડ, એટલે કે સમયની સાથે. જે હવે કરંટ યરને તમે ના લો અને પછીના વર્ષને તમે બદલતા જાઓ તો અચળ આવકવાળાની અચળ વપરાશ વૃત્તિ જોવા મળે છે. એટલે કે એમાં કેટલાક પ્રકારની મૂંઝવણો ઊભી થાય છે અને વપરાશ બિહેવિયર ઉપર ઘણા સંશોધન માગી લે એ પ્રકારની થિયરી ત્યાર પછી ડેવલપ થઈ. એટલે કે ઇન્ટરટેમ્પોરલ નેચર ઓફ કન્ઝમ્પશન, એક્સપેન્ડિચર
એટલે કે વ્યક્તિ જ્યારે શરૂઆતની પોતાની મિલકત વસાવે છે અને ત્યાર પછી જે વપરાશ કરે છે એ થોડાક રિસર્ચ માગી લે એવી થિયરી છે. The following section discuss some of the important theory from this literature. આ હવે આપણે નીચે જેની ચર્ચા કરીએ છીએ, consumption is intertemporal choice. એટલે one of the earliest works that depicts households consumption expenditure and outcome of households intertemporal optimization exercise is that ઇરવિંગ ફિશર 1930 ની અંદર ઇરવિંગ ફિશરે the Fisherian idea can be easily explained in terms of two-period model of consumption optimization. Let us assume that each member of household lives for exactly 2 periods. Let's C1 and C2. અલગ અલગ વર્ષો દરમિયાન ધારો કે C1 અને C2 વપરાશ કરે છે કોઈ પણ પરિવાર, હાઉસહોલ્ડ્સ, તો ડિનોટ his consumption during the first and second period. એટલે કે એક તમે 1950 નો ડેટા લો તો એક 1960 નો ડેટા લો, 1930 માં સંશોધન કર્યું છે એટલે 1910 નો ડેટા લો અને 1920 નો ડેટા લો. એટલે એ પ્રમાણે અલગ અલગ પીરિયડમાં એનું C1 અને C2 એક હાઉસહોલ્ડનું કન્ઝમ્પશનની વાત કરીએ છીએ. The person derives utility from both periods consumption and his preferences are represented by the utility function U C1 C2. Let Y1 and Y2 be the income of the individual in 2 periods respectively. ધારો કે બે પીરિયડમાં 1910, આ તો હું માત્ર ઉદાહરણ આપું છું, 1910 અને 1920 માં બે પરિવાર, ધારો કે એક જ પરિવારની વાત કરીએ તો એની આવક 1910 માં Y1 છે, 1920 માં Y2 છે. તો 1910 માં એનું Y1 માંથી C1 કન્ઝમ્પશન થાય છે અને 1920 માં Y2 માંથી C2 કન્ઝમ્પશન થાય છે. એટલે યુટિલિટી C1 and C2. એટલે કે એના જે તુષ્ટિ ગુણો છે એ વખતે એ બચત પણ કરશે ને. C1 કન્ઝમ્પશન કરશે તો Y1 બચત કરશે, C2 કન્ઝમ્પશન કરશે તો Y2 બચત કરશે. એની પણ તુષ્ટિ ગુણના સમાન દરજ્જા પર એ રહે છે. તો એનો નિર્ણય કેવી રીતે કરશે? કોઈ પણ એક હાઉસહોલ્ડની વાત કરીએ છીએ. આઉટ ઓફ હિઝ ફર્સ્ટ પીરિયડ ઇન્કમ ધ person consumes C1 and saves rest S1, that is Y1 minus C1. કારણ કે Y equal to C plus S. જો એ C1 વપરાશ કરે છે તો S1 એટલે કે Y1 minus C1 બચત કરે છે. To earn and interest income, હવે તો પછી એ કઈ રીતે? કારણ કે C1 is a Y1 1 plus R S1. 1 plus R S1. Now what is 1 plus R S1? That is to earn the interest. એટલે કે S1 જે બચત કરે છે એ બચતને એ 1 plus R વ્યાજ કમાવા માટે બચતને એ રોકાણ કરે છે ઇન નેક્સ્ટ પીરિયડ. એના પછીના પીરિયડમાં એ 1 plus R S1 એ બચત કરે છે. In Fisherian model, the only purpose of savings is to future consumption. Accordingly, consumption during second period is equal to C2. C2 equal to Y2 plus, હવે આગળની જે બચત છે એ કે 1 plus R, એમાંથી થોડું વ્યાજ આવશે એટલે 1 plus R S1. S1 માં બચતમાંથી જો વ્યાજનો દર એને મળશે એ વ્યાજ એને મળશે, એ પણ એની વપરાશને અસર કરશે. એટલે કે C2 is a Y2 plus 1 plus R S1. By rearranging the terms, C2 is equal to Y2 plus 1 plus R S1. એટલે હવે આપણે એને જોઈએ કે C1 જે છે યુટિલિટી ફંક્શન ઓફ C1 and C2, એટલે કે તુષ્ટિ ગુણના સમાન દરજ્જા પર રહેવા માંગે છે. તો Y1 અને Y2 આવકનું સ્તર છે. નાઉ પર્સનલ કન્ઝમ્પશન C1 જે છે એ વખતે S1 બચત કરે છે તો Y1 minus C1. હવે C2 સમયે એની
Y2 આવક છે તો આવક એની સાથે 1 પ્લસ આર S1 પણ છે, બરાબર છે. તો બાય રીએરેન્જિંગ ઓફ ટર્મ C2 ઇઝ એ, જો હું તમને બતાવું છું આ ઇક્વેશન ખરેખર આખું સમજવા જેવું છે. અહીંયા અને અહીંયા આ બે સમીકરણો આપણે અને આ બાજુનું પછી આ ઇક્વેશનો હું તમને કહું છું, તો એ ઇક્વેશનો સમજવા જેવા છે આખા. હવે ગુણોત્તર લઈએ, 1 પ્લસ આર વડે બંને બાજુ ભાગી નાખીએ તો C2 અપોન 1 પ્લસ આર પેજ નંબર 89 પર છે, તમારી મેઇન ટેક્સ્ટ બુકના પેજ નંબર 89 પર છે. અને આ ચેપ્ટર જે ચેપ્ટર 7 ચાલુ જે મેં કર્યું છે એના પેજ નંબર 6 પર આ ઇક્વેશનો આપ્યા છે. બંને બાજુ 1 પ્લસ આર વડે ભાગી નાખીએ તો C2 અપોન 1 પ્લસ આર ઇક્વલ ટુ Y2 અપોન 1 પ્લસ આર પ્લસ S1 સિન્સ S1 ઇક્વલ ટુ Y1 માઇનસ C1. S1 ની જગ્યાએ તમે Y1 માઇનસ C1 મૂકી શકો છો. તો C2 અપોન 1 પ્લસ Y1 માઇનસ C1 મૂકીએ તો C2 અપોન 1 પ્લસ R ઇઝ ઇક્વલ ટુ Y2 અપોન 1 પ્લસ R પ્લસ Y1 માઇનસ C1. બ્રેકેટ ખોલી નાખો એટલે કે Y1 માઇનસ C1 માઇનસ C1 ને બરાબરની આ બાજુ લઈએ તો C1 પ્લસ C2 અપોન 1 પ્લસ R, એટલે કે બંને કન્ઝમ્પશન એટલે કે Y1 પ્લસ Y2 અપોન 1 પ્લસ R. એટલે કે thus the intertemporal budget constraint is given by C1 plus C2 upon 1 plus R is equal to Y1 plus Y2 upon 1 plus R is said Y hat. એટલે કે એ વખતની વપરાશ અને એ વખતની આવક એ બંનેને એકબીજાને ઇન્ટરટેમ્પોરલ એટલે કે પરસ્પર આધારિત રીતે અસર કરે છે. લેફ્ટ હેન્ડ સાઇડ ઓફ ધ ઇન્ટરટેમ્પોરલ બજેટ કોન્સ્ટ્રેન્ટ એટલે કે બજેટ બાધકો જે છે બંનેને અસર કરે છે, denotes the present discount value of the total consumption expenditure of the person. એટલે વ્યક્તિની જે વર્તમાન એટલે ડિસ્કાઉન્ટ વેલ્યુ એની જે છે એ ટોટલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચરની વ્યક્ત કરે છે. while the right hand side measure the present discount value of his total lifetime income. Y hat આપણે 2 વર્ષનો જ સર્વે કર્યો છે, 1910 અને 1920 આપણા ઉદાહરણ પ્રમાણે. The person decide one on the level of C1 and C2 by the maximizing his utility U C1 C2 subject to his intertemporal budget constraint. Notice that the optimization exercise of the household defines the current consumption as a fraction of the present discount value of the lifetime income. એટલે કે જીવન ચક્રની જે આવક છે એનો ભાગ છે કરંટ કન્ઝમ્પશન, વર્તમાન વપરાશ એ પોતાના લાઈફટાઈમ ઇન્કમનો એક ભાગ છે. C2 વખતે જે વાપરે છે Y2 વર્ષે એ C1 વપરાશ એ C1 આવકનો જે ડિસ્કાઉન્ટેડ એટલે કે ડિસ્કાઉન્ટ સાથેની આવકનો જે એનો વ્યાજનો જે ભૂતકાળમાં કરેલી બચતોનું જે વ્યાજ મળે છે એનો પણ એક વિધેય સાબિત થાય છે, જેને Y hat તરીકે આપણે ઓળખીએ તો એઝ વેલ એઝ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ R on સેવિંગ્સ, એટલે કે વ્યાજનો દર બચત પર અસર કરે છે. હવે એને આકૃતિની રીતે આપણે દર્શાવીએ તો C1 ઇઝ એ Y1 પ્લસ Y2 અપોન 1 પ્લસ R અને એ એટ સી એટલે કે જ્યારે C2 0 હતી, આ બંને સમીકરણની રીતે આ જે તકરેખા અહીંયા ટચ થાય છે અને અહીંયા ટચ થાય છે, ટચ થતું બિંદુ હું વાંચું છું, એ બિંદુ છે Y1 પ્લસ Y2 અપોન 1 પ્લસ R. જ્યારે C1 શૂન્ય છે, જ્યારે C2 શૂન્ય છે 1910 એ વખતે જ્યારે C2 શૂન્ય છે ત્યારે એની વપરાશ આટલી છે Y1 પ્લસ Y2 અપોન 1 પ્લસ R. એ જ રીતે જ્યારે C1 શૂન્ય છે કન્ઝમ્પશન એટ 1910 એ બિંદુ આ જ્યારે વપરાશ C2 શૂન્ય છે ત્યાર વખતની એની વપરાશ કેટલી છે Y1 પ્લસ Y2 અપોન 1 પ્લસ R ઇન્ટુ Y1 પ્લસ Y2 અને અહીંયા Y1 પ્લસ Y2 અપોન 1 પ્લસ R. Y1 પ્લસ Y2 અપોન 1 પ્લસ R.
સેકન્ડ યરની આવકને 1+R વ્યાજના દર વડે ભાગો એટલું, કારણ કે એ વખતે તમે બચત કરી છે એ ભાગ, અને બાકી Y1 આવક છે તો એટલી વપરાશ. જ્યારે C2 શૂન્ય છે, જ્યારે C1 શૂન્ય છે ત્યારે તમે આવકનો કેટલો ભાગ વાપરો છો? તો કે 1+R ઇન્ટુ Y1 આવકને 1+R જે તમારી ડિસ્કાઉન્ટેડ આવક છે પ્લસ Y2 એટલે કરંટ યરની 1920ની આવક તો ખરી જ, Y2 પ્લસ 1+R Y1 માંથી જે આવકનો ભાગ તમને વ્યાજ તરીકે મળ્યો એ, જ્યારે C1 શૂન્ય છે તમે C2 જ છે, એ વખતની તમારી આ જે તટસ્થ રેખા છે, તમે યુટિલિટી કોન્સ્ટન્ટ બનાવવા માંગો છો તો તમારી સમતુલ આ બિંદુએ આવે છે એવું કહેવા માંગે છે. તો આ રેખા શું બતાવે છે? એ અહીંયા યુટિલિટી C1 પ્લસ C2 એટલે ઈ બિંદુ આગળ તમે તટસ્થ છો અને તમે સમતુલામાં છો. એટલે વપરાશમાં જે પછીના વર્ષની વપરાશ છે એ ઈ બિંદુ આગળની વપરાશ હશે એવું કંઈક કહેવા માંગે છે ફિશરનું મોડેલ. એટલે વર્તમાન આવક, વર્તમાન વપરાશ માત્ર વર્તમાન આવક પર જ આધારિત નથી, બલકે એ ભૂતકાળની બચતો દ્વારા પણ પ્રભાવિત થાય છે, અને એ ભૂતકાળની બચતો વ્યાજના દરથી પ્રભાવિત થાય છે. એટલે એનું મેથેમેટિકલ મોડેલ મૂકવા માટે નો મેં નમ્ર પ્રયાસ અહીંયા કર્યો છે, જે ફિશરના મોડેલ દ્વારા. It is now easy to analyze the impact of change in current income Y1 on current consumption C1. એટલે કે કરંટ ઇન્કમ Y1 ની કરંટ કન્ઝમ્પશન C1 પરની અસરો અંડર ધ એઝમ્પશન ઓફ કન્ઝમ્પશન ઇન બોથ પીરિયડ શેર નોમિનલ ગુડ્સ. નોર્મલ ગુડ્સ માટેની વાત છે, એસોસિએટેડ વિથ પોઝિટિવ ઇન્કમ ઇફેક્ટ, એ હકારાત્મક આવક અસરની સાથે સુસંલગ્ન છે. એન ઇન્ક્રીઝ ઇન કરંટ ઇન્કમ, અને વર્તમાન આવક વધે છે એની સાથે વપરાશ વધે છે, પણ કઈ રીતે? નાઉ increase the lifetime income and hence both C1 and C2 will increase. એટલે કે લાઈફટાઈમ ઇન્કમ જ્યારે વધે છે, જીવનભરની આવકો વધવાની સાથે એની વપરાશ પણ વધે છે. નાઉ it is now easy to analyze the ઇન્કમની વાત થઈ, the impact of change in interest rate, એટલે વ્યાજના દરના બદલાવની સાથે, એટલે કે ઇન્ટરેસ્ટ રેટની બદલાવની સાથે એની અસર on current consumption is more ambiguous. Note that an increase in R implies a decline in the relative price of future. વ્યાજનો દર વધે છે એટલે કે એને સંબંધિત પ્રાઇસ ઓફ ફ્યુચર, એની ફ્યુચરની પ્રાઇસ ડિક્લાઇન થાય છે. નાઉ કન્ઝમ્પશન ઇન ટર્મ્સ ઓફ કરંટ કન્ઝમ્પશન, such a change in the relative price is typically associated with two effects. આ જટિલ રીતે બે દિશામાં સુસંગત એટલે કે સંલગ્ન થાય છે એની સંબંધિત કિંમત. એક નંબર 1 એન ઇન્કમ ઇફેક્ટ એટલે કે આવક અસરની રીતે, which is this case will lead to an increase in consumption in both period. આપણા ઉદાહરણ પ્રમાણે 1910 અને 1920 એ બંને પીરિયડમાં આવક અસર કરે છે. Since decline the price level implies the choice set of the consumer become broader. And number 2, a substitution effect. જેમ ગ્રાહકના સિદ્ધાંતમાં હતું કિંમત અસર, એ રીતે અહીંયા પણ આવક વધવાની સાથે વપરાશનો જે વધારો છે આ અવેજી અસર અને આવક અસર બંનેથી પ્રભાવિત થાય. A substitution effect, which is this case, will lead to fall in current consumption, since a decline in the relative price of future consumption implies that people will substitute current consumption by future consumption. એટલે કે વર્તમાન વપરાશને ભવિષ્યની વપરાશની અવેજીમાં કરી રહ્યું છે. એટલે કે આ અવેજી અસર અને પેલી આવક અસર
તમે દાખલા તરીકે મકાન ખરીદો કે ગાડી ખરીદો, એમાં પણ આ બંને અસર થશે. એના હપ્તા તમે નક્કી કરો તો ભવિષ્યની આવક કઈ રહેશે એને તમે જુઓ છો, અને કઈ વસ્તુની અવેજ તમે કરી રહ્યા છો. મકાન લો છો તો કે ભાઈ ભાડું ભરવું, આપણે 10,000 રૂપિયા ભાડું તો ભરીએ જ છીએ, અને હપ્તો 15,000 નો આવે છે, તો 5,000 વધારે થાય છે, તો એની સામે ઘરની મિલકત ઊભી થાય છે. એટલે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ અને ઇન્કમ ઇફેક્ટ બંને વર્તમાન વપરાશને પ્રભાવિત કરે છે. મિલકતની ખરીદીમાં પણ, અને એટલે કે તમે શેર બજારમાં શેર ખરીદો, રોકાણ કરો, એ પણ આ બંને વસ્તુઓથી પ્રભાવિત થતું હોય છે. Now, the overall effect on an increase in or on current consumption depends on the relative strength of two effects. In Cater is Peribus, an increase in R leads to an increase in C1. વ્યાજનો દર વધે એ વપરાશ વધારાને લીડ કરે છે. If the income effect dominate the substitution effect, on the other hand, an increase in R leads to a decrease in C1. એક બાજુ વ્યાજનો વધારો વપરાશ કરંટ વપરાશ વધારાને પ્રોત્સાહિત કરે છે, તો બીજી બાજુ એને ઘટાડવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. ઇફ ધ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ ડોમિનેટ, જો અવેજી અસર ડોમિનેટ થતી હોય ધ ઇન્કમ ઇફેક્ટને, એટલે કે જો અવેજી અસર આવક અસરને પ્રભાવિત કરી દેતી હોય, તો in the context also note that so far as S1 equal to Y1 minus C1, an increase in the rate of interest would also imply higher of lower savings depending on the relative strength of the income and substitution effect. This Fisherian view of looking at consumption as an outcome of an intertemporal optimization exercise on the part of the household came to play a key role in the development of the substitution influencing theories of consumption, which are: number A, life cycle hypothesis of Modigliani and Bromberg 1954, and B, the permanent income hypothesis of Friedman 1957. 1957 ની જે કાયમી આવકની પરિકલ્પના જે છે ફ્રીડમેનની, એ અને બ્રુમબર્ગ અને મોડિગ્લાનીની 1954ની જે જીવન ચક્રની પરિકલ્પના છે, એ બંનેને આ આવક અસર અને અવેજી અસર દ્વારા સમજાવવાના પ્રયાસો થયા છે. એટલે ફરીવાર આ વાત આપણે કરીએ કે એક બાજુ જો એ ઇન્કમ ઇફેક્ટ પ્રભાવિત કરતું હશે અવેજી અસરને, એટલે કે એના પર એનો વધારે પ્રભાવ હશે, તો વર્તમાન બચત જે છે એ અવેજી અસરને જો વધારે મહત્વ આપતું હશે તો એ પ્રમાણેની વપરાશ રહેશે. એક બાજુ એ વપરાશ કરંટ ઇન્કમના સંદર્ભમાં કરંટ વપરાશ વધારવા પ્રયાસ કરશે, તો બીજી બાજુ ઘટાડવા પણ પ્રયાસ કરશે. એટલે કે એમાંથી નિર્ણય કયો લેશે? તો એમાં જે એટલે કે in R leads to an increase in C1 if the income effect dominates. જો આવક અસર વધારે પ્રભાવિત કરતી હશે તો વર્તમાન વ્યાજ વધવા છતાં વપરાશ વધારવા તરફ એને પ્રભાવિત કરશે. એટલે કે R leads to a decrease in C1. જો વ્યાજના દરો વધશે, એમાં આવક અસર વધારે પ્રભાવિત હશે, તો C1 ડિક્રીઝ થશે. જો સબસ્ટિટ્યુશન એટલે કે R leads to an increase in C1 if income effect dominate the substitution effect. On the other hand, બીજી બાજુ R વ્યાજનો દર ડિક્રીઝ ઇન C1 વપરાશને ઘટાડશે. ક્યારે? તો અવેજી અસર ડોમિનેટ કરશે ઇન્કમ ઇફેક્ટને. અવેજી અસર વધારે પ્રભાવિત કરશે તો વ્યાજના દરનો વધારો વપરાશને ઘટાડશે, અને આવક અસર જો પ્રભાવિત કરશે તો વ્યાજના દરનો વધારો વપરાશને વધારશે. તો આ રીતનું જે ઇમ્પોર્ટન્ટ જે છે એ આ બે થિયરી એમાં ડેવલપ થઈ રહી છે. તો આ વસ્તુને આપણે સાબિત લાઈફ સાયકલ હાઇપોથેસિસ, તો
તો જીવન ચક્રની પરિકલ્પના to explain the life cycle permanent income hypothesis, let us extend it. Life cycle hypothesis ne permanent income hypothesis, let us extend the 2-period model that we have just discussed to T period model. T capital T અંગ્રેજી T period model ની આપણે વાત કરીએ છીએ, where each person lives T period where T is greater than or equal to 2, એટલે કે 2 વર્ષ અથવા એનાથી વધારેને 2 પીરિયડ 2 છેડાના 2 પીરિયડની વાત આપણે કરીએ છીએ, કાં તો એ ગ્રેટર ધેન છે અથવા ઇક્વલ ટુ 2 વર્ષથી. એટલે કે the utility function of the representative members of the household is again given by U C1 C2 up to CT. For exponential simplicity, let us assume an additive utility function એ બધાને જો U into bracket C1 C2 C3 up to Cn, તો એને બધાને યુટિલિટી લાગુ પડે. UC1 એનું સિગ્મા કરો, સરવાળો, દરેક વર્ષની વપરાશનો સરવાળો, UC1 plus UC2 plus UCT UC3 plus UC capital T is a sigma of I equal to 1 to T UCT. So sigma I equal to 1 to T CT is A0 plus sigma I equal to 1 to T YT plus A0. A0 એ તમે A0 એ શું છે? તો Y1, Y2, Y3, Y4 up to YT income of the household in period 1, 2 up to T respectively, and A is the amount of initial level of wealth stock of the household. જે શરૂઆતના લેવલનું જે ધારો કે 2 પીરિયડની વાત કરીએ તો શરૂઆતમાં જે રોકાણ કર્યું છે, જે શેરોમાં કે જે બોન્ડ, જે વ્યાજદાયી અસ્કયામત, જે અસ્કયામતો કે જે દર વર્ષે ઉમેરાતું જાય છે વ્યાજ, એ A0 એનું પ્રતિનિધિત્વ કરે છે, કે જે પછીની વપરાશને ટી સમયની વપરાશને T-1 સમયનું ઇન્વેસ્ટમેન્ટ અસર કરે છે. એનું વ્યાજ તો મળે જ છે રેગ્યુલર, તો એ પણ વપરાશ કરતા હાઉસહોલ્ડને અસર કરે છે. એટલે મિત્રો, જે મેં મેથેમેટિકલ ફોર્મ ભણાયું એ આ અને આ, એ બંને યુટિલિટીનો સરવાળો કર્યો, પછી એનો સિગ્માના રૂપમાં મૂક્યું, પછી A0 ને એડ કર્યા. A0 એ આગળનું ઇનિશિયલ મિલકતના રોકાણનું વ્યાજ છે. પાના નંબર 8 પર આપેલું છે અને મુખ્ય પેજ નંબર ટેક્સ્ટ બુકના 91 પર છે. સો લાગ્રાન્જિયન ફંક્શન ઓફ ધ ફોર્મ, આ ફોર્મનું આપણે લાગ્રાન્જિયન ફંક્શન જો શોધીએ તો L કેપિટલ L ઇઝ અ સિગ્મા T ઇક્વલ ટુ 1 ટુ I equal to 1 to T sigma UCT plus lambda A0. હવે YT minus CT, આ જ ફંક્શનને લાગ્રાન્જ મલ્ટીપ્લાયરની રીતે આપણે લેવું હોય તો એમાં CT વપરાશ આપણે લેમ્બડા ને તારવવો હોય, કારણ કે લાગ્રાન્જ મલ્ટીપ્લાયર L is equal to what? Is equal to sigma I equal to 1 to T UCT 1 to T UCT I equal to 1 to T UCT, બરાબર? I equal to 1 to T UCT plus lambda A0 plus sigma I equal to 1 to T 1 to T YT આવક, એમાંથી બાદ I equal to 1 to T consumption. I equal to 1 to T ની આવક જે છે એમાંથી વપરાશ બાદ કરો, YT માંથી CT બાદ કરો, દરેક વર્ષની આવકમાંથી દરેક વર્ષની વપરાશ બાદ કરી એમાં લેમ્બડા લાગ્રાન્જ પ્લસ A0 એડ તો થયેલું જ છે, એને ગુણ્યા લેમ્બડા, એ લાગ્રાન્જ મલ્ટીપ્લાયર જેટલું આની ઇફેક્ટ આવશે. તો યુડેસ સિટી ઇઝ એ લેમ્બડા. લેમ્બડા શું છે? લેમ્બડા આપણો મલ્ટીપ્લાયર છે, લાગ્રાન્જ મલ્ટીપ્લાયર છે.
તો લાગ્રાન્જ મલ્ટીપ્લાયર ને યુ ડેશ સીટી ઇઝ એ લેમ્બડા ફોર ટી ઇક્વલ ટુ 1 2 અપ ટુ કેપિટલ ટી એ રીતે આપણે મૂકીએ છીએ. The above condition implies that u dash c1 equal to u dash c2 equal to u dash c capital T is equal to lambda, and therefore c1 equal to c2 equal to up to ct. Hence, from the intertemporal budget constraint is ct equal to a0 upon capital T plus 1 upon t sigma yt is sigma I equal to 1 to t for all t. દરેક સમય માટે એ જનરલ ઇક્વેશન સીટી નું આપણે બનાવી શકીએ, જે સમીકરણ ઇક્વેશન 7.6 આ સમીકરણની રીતે આપણે આ ચર્ચા કરી શકીએ છીએ. બરાબર છે? તો consumption at a t time is a0 upon capital T. એ બધી સરખી જો હોય, વપરાશ સરખી હોય c1 equal to c2, તો ct t સમયની વપરાશ એ કઈ હશે? a0 upon એટલે વર્ષ વડે ભાગી નાખો t પ્લસ 1 upon t સિગ્મા yt ને પણ t સમય વડે ભાગી નાખો, એટલે કે એની આવકના આ ભાગ પ્રમાણે વપરાશ દર વર્ષે એ ભાગી નાખીએ t વડે એટલી હશે. The term within the permanent in right hand side of the 7.6 equation 7.6 ની જમણી બાજુ is average value of the total lifetime income of the individual. વ્યક્તિગત કોઈ પણ હાઉસહોલ્ડ ની જીવનભરની કમાણીની સરેરાશ બતાવે છે. એ તો બહુ સ્પષ્ટ છે. સિગ્માને તમે ટી વર્ષ વડે ભાગી નાખ્યું, a0 પ્લસ સિગ્માને તમે ટોટલ ઇન્કમ જે છે જીવનભરની ytની એને પણ t ઇક્વલ ટુ 1 to t એને પણ t વર્ષો વડે ભાગી નાખ્યું, એટલે હાલની વર્તમાન સરેરાશ વપરાશ બતાવે છે. સરેરાશ આવક બરાબર સરેરાશ વપરાશ. The optimization exercise indicates that consumption any period of the determine the individual's total lifetime income. Let us denote the letter y hat. તો y hat એને એવરેજ ને y hat કહીએ, એવરેજ ઇન્કમ ને. Then consumption point of the time t is equal to a plus y hat by t. t વર્ષો વડે ભાગી નાખો a plus a એટલે કયું? જે શરૂઆતના મૂડીરોકાણમાંથી વ્યાજ આવે છે એ, બરાબર, એને કેપિટલ એ કહીએ છીએ. a પ્લસ y હેટ જે છે એને a પ્લસ y હેટ ડિવાઇડેડ બાય t, એને t વડે ભાગી કાઢો છો t વર્ષો વડે. This phenomenon whereby the individual divides his total lifetime resources equally among each period and consumption at different points of time are spread evenly over the entire time horizon, called consumption smoothing. At any particular point of time t, કોઈ પણ સમયના બિંદુ t ઉપરની વાત કરીએ, the actual income of the period y may exceed or fall short of the average lifetime income yt by t. y hat ને એટલે કે એવરેજ ઇન્કમ ને t વડે તમે ભાગો, given initial wealth એને t વર્ષો વડે ભાગો તો તમને શરૂઆતની મિલકત મળે. Since current consumption depends only on the average lifetime income, therefore any change in current income will have an effect on current consumption only to the extent that it impact upon the average lifetime income. એટલે કે હાલની વપરાશ સરેરાશ જીવનભરની આવકનો એક ભાગ હશે. To be more precise, suppose at some time period, say t equal to t hat, current income rises by an amount z for some reasons. એટલે કે વર્તમાન આવક કોઈ પણ કારણસર z જેટલી વધે,
તો શું થાય? Z/T, જે વધેલી આવકને T ટાઈમ વડે ભાગો, and as a result consumption period T equal to T hat. So Z/T by same taken in if the current income at some period rises by an amount Z and the income at some subsequent period falls by the same amount. So the average lifetime income remain unchanged. The current consumption does not change in any period. Now બચતની રીતે પણ તમે સમીકરણને બતાવી શકો કે S1 equal to Y1 minus C1. તો ST equal to YT minus CT. CT that is 1 upon capital T, sigma of I equal to T equal to 1 to capital T. YT minus A0. CT કારણ કે CT equal to YT minus A0. Y minus A. બરાબર. તો એને પણ A0 by T વડે દર્શાવી શકાય. આ પેજ નંબર 9 પર આ ચર્ચા આપેલી છે તમારી ટેક્સ્ટ બુકમાં, પેજ નંબર 92 અને આ ચેપ્ટરનું પેજ નંબર 9. એન ઇન્ટરટેમ્પોરલ આ જે છે વપરાશ અને બચત એ ઇન્ટરટેમ્પોરલી નક્કી થાય છે. તો આ 7.7 ઇક્વેશન જે છે ST equal to YT minus 1 upon T, એટલે જો હું તમને આ બતાવી રહ્યો છું ઇક્વેશન, એનું અર્થઘટન કરું છું. અહીંયા જે દેખાય છે એનું અર્થઘટન હું કરી રહ્યો છું. ST equal to એટલે કે T સમયની બચત, T સમયની આવકમાંથી બાદ કરો વપરાશ. એ વપરાશ કઈ છે? 1 upon T YT. એટલે વપરાશ થશે કઈ એની ચર્ચા આપણે આગળ કરી. ટી સમયે શેની વપરાશ થશે? તો કે લાઈફ ટાઈમ જીવન ચક્રમાં જીવન દરમિયાન જે આવક કમાઈ છે એના ભાગરૂપે વપરાશ કરશે. તો બચત કેટલી કરશે? તો ST equal to YT માઇનસ જે વપરાશ કરી છે એ બાદ કરો. 1 upon T સિગ્મા YT આવક માઇનસ A0 by T. બહુ સિમ્પલ છે. એન્ડ interpretation of 7.7 is that savings is high when current income is high relatively to the average lifetime income. વર્તમાન આવક જો વધારે હશે લાઈફટાઈમ ઇન્કમ કરતા, જીવનભરની આવક કરતા, તો એની બચત વધારે હશે. ઇટ ઇઝ ધીસ આઈડિયા વિચ ફોર્મ ધ basis of Modigliani-Bloomberg lifetime cycle hypothesis. વર્તમાન આવક વધારે હોય તો એની વર્તમાન બચત વધારે હશે. આ મોડિગ્લાની અને બ્લૂમબર્ગની જીવન ચક્રની પરિકલ્પનાની આપણે ચર્ચા કરી. Accordingly to Modigliani and Bloomberg, income varies systematically over the lifetime of the individual and savings allow people to smoothen consumption over their lifetime. Now, even when income in different period not equal, હવે જુદા જુદા સમયની આવકો તો સરખી હોતી નથી, એટલે વપરાશ અને બચત પણ અલગ હશે. In other words, people maintain an even stream of consumption over time, lifetime by savings more during high income period and savings less during the low income period. એટલે કે જ્યારે લાઈફ ટાઈમ એની ઇન્કમ તો સરખી હતી જ નહીં, ત્યારે જ્યારે આવકનો ભાગ વધારે હશે ત્યારે એની બચત વધારે હશે, અને આવક ઓછી હશે ત્યારે એની બચત ઓછી હશે. The life cycle hypothesis postulated that the individual typically has an income stream which is low during the beginning and towards the end of the one's life. કોઈની પણ જીવનનો આ ભાગ સત્ય છે. And high during the model year of one's life. એટલે કે જ્યારે આવકનું પ્રમાણ ઊંચું હશે ત્યારે એની બચત ઊંચી હશે. This is because productivity of a person is typically low during the early and late years of his life, and productivity is at the peak during the middle years on the other hand. હવે આમાં પણ વ્યક્તિની જ્યારે ઉંમર
જ્યારે શરૂઆતમાં કમાણીના શરૂઆતના આ ગાડી જેવું છે, પહેલા ગેરમાં પેટ્રોલ વધારે જાય અને સ્પીડ વધારે પકડાય, પણ એની સાથે પેટ્રોલ વધારે જાય. પછી બીજા ત્રીજા ચોથા ગેરમાં પછી પેટ્રોલ ઓછું જાય પણ સ્પીડ વધારે પકડાય. એટલે કે ફાઇનલ ગેરમાં એની સ્પીડ ઘણી હોય ને પેટ્રોલ ઓછું જાય. અને પછી એને જ્યારે બ્રેક મારવાનું આવે ત્યારે એ ફરીથી પાછું એને પહેલા ગેરમાં લેવું પડે. આ તો મેન્યુઅલની વાત કરું છું, મેન્યુઅલ ગાડીની. ઓટો ગાડીમાં તો કોઈ સવાલ નથી. પણ જ્યારે સ્પીડ વધતી હોય ત્યારે પેટ્રોલ વધારે જતું હોય અને એનું એટલે કે કોઈ પણ માણસના જીવન ચક્રમાં પણ, જીવન ચક્રની આવકમાં પણ એ જ્યારે પણ વધારે કાર્યક્ષમતાપૂર્વક કામ કરી શકતો હોય, દાખલા તરીકે એની 25 વર્ષથી માંડી અને ધારો કે એ 45 વર્ષ સુધી એની ગાડી વધારે ગેરમાં હોય, ત્યાર પછી ધીમે ધીમે આપણે દરેક ધંધાની વાત કરીએ, નોકરીની વાત નથી કરતા માત્ર, પછી તો એની જેમ જેમ કાર્યક્ષમતા ઘટતી જાય 50 પછી 55 પછી, તો એનો પણ એક ગ્રાફ લાઈફ સાયકલ હાઇપોથેસિસનો એક આપવાનો પ્રયત્ન કર્યો છે મોડિગ્લાની બ્લુમબર્ગે. તો એને પણ હવે આપણે જોવા પ્રયત્ન કરીશું. ત્યાર પછી એની આવક વધારે હોય પણ એની આવક ત્યાર પછી ધીમે ધીમે ઘટે છે જીવનના છેલ્લા ભાગમાં. તો સેવિંગ મોર ડ્યુરિંગ હાઈ ઇન્કમ પીરિયડ એન્ડ સેવિંગ લેસ ડ્યુરિંગ ધ લો ઇન્કમ પીરિયડ. ઓછી આવકના સમયમાં એની બચત થોડી હોય છે, વધારે આવકના સમયમાં એની બચત વધારે હોય છે. તો લાઈફ સાયકલ એટલે કે કોઈની પણ એક સરખી હોતી નથી. એની પ્રોડક્ટિવ એજમાં એની વધારે બચતનો ભાગ હોય. ધીસ ઇઝ બીકોઝ પ્રોડક્ટિવલી a person typically low during the early and late year of his life and productively is at the peak during the middle years. On the other hand, consumption every period remain the same. હવે આપણે એની એવરેજ કાઢીએ તો એ એવરેજ માટે પણ એક લાઈન આપણે બતાવી શકીએ કે CT is equal to consumption as a T time is equal to A0 divided by T plus 1/T sigma YT. એટલે આવક દરેક જે કાયમી વર્તમાન અને ભવિષ્યની આવકને ટી સમય વડે ભાગી કાઢો અને એમાં તમે A0/T દરેકમાં A0 ઉમેરી દો, એટલી એની સરેરાશ વપરાશ હશે. તો આકૃતિમાં પણ એને તમે સરેરાશની રીતે પણ એક બતાવી શકો આ ભાગને. અને જીવન ચક્રમાં શરૂઆતમાં એની બચત વધારે, આવક વધતી જાય, પીક પોઈન્ટ પકડે, ત્યાર પછી બચત પણ ઘટતી જાય, આવક પણ ઘટતી જાય. જીવન ચક્રના શરૂઆતના ગાળામાં એની બચત વધારે, આવક વધારે, બચત પણ વધારે, ત્યાર પછી પીક પોઈન્ટ પર આવે ને આવક અને બચત ઓછી થતી જાય. એ સરેરાશ વપરાશનો ગાળો એનો આ રીતે આપણે બતાવી શકીએ, જે મેં તમને ઇક્વેશનથી આ રીતે બતાવવા પ્રયત્ન કર્યો છે. અહીંયા આ જે વાત છે વપરાશની, એ વપરાશની રેખા અહીંયા બતાવેલી છે અને આ એના જીવનભરની જીવન ચક્રની આવકનો ભાગ બતાવે છે. ફિગર નંબર છે 7.2 તમારી ટેક્સ્ટ બુકમાં, કન્ઝમ્પશન સ્ટ્રીમ ઓવર લાઈફ ટાઈમ. એક્સ અક્ષ પર ટાઈમ ટી બતાવેલો છે, પહેલા વર્ષથી ચાલુ કરીને ટી ટાઈમ, અને વાય અક્ષ ઉપર સી અને વાય બતાવેલું છે. બરાબર છે? તો આ રીતે તમે એને સમજી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જે છે મોડિગ્લાની અને બ્લુમબર્ગે બહુ સરસ રીતે આ સમજાવવા પ્રયત્ન કર્યો છે. Given that consumption and savings are postulated to behave in this manner over the life cycle of a person. કોઈ પણ એક વ્યક્તિના લાઈફ સાયકલની આ ગ્રાફિકલ વપરાશ જેની છે, કાયમી વપરાશની વાત આ રીતે બતાવી શકાય. પણ બચત પણ કઈ હશે એ પણ મેં તમને મિત્રો ઇક્વેશનથી બતાવ્યું. ST = YT - 1/T sigma T = 1 to T YT minus A0/T. ઇક્વેશન નંબર 7.7 તમારી ટેક્સ્ટ બુકમાં. એટલે વપરાશ અને બચત બંનેને મોડિગ્લાની અને બ્લુમબર્ગ, કારણ કે ઇન્ટરટેમ્પોરલ છે, બંને વેરિયેબલ ઇન્ટરટેમ્પોરલ હોવાને કારણે
એ વધારે ઊંડી થિયરી રિસર્ચ કરવા માટેનું એ પ્રોત્સાહન એટલે કે પ્રેરણા આપતું હતું. અને માટે મોડિગ્લાની, બ્લુમબર્ગ અને ફ્રીડમેને કાયમી આવક દ્વારા આ વસ્તુ શોધવાનો પ્રયાસ કર્યો છે. અને એ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે ખૂબ સુંદર રીતે સમજ્યા છીએ. ગિવન ધ કન્ઝમ્પશન and savings are postulated to behave in this manner over the life cycle of a person, it is now easy to see how the hypothesis can explain the apparent disparity between the cross section and aggregate time series. Cross section data માં જે હાયર ઇન્કમ ધરાવનાર વર્ગ લોઅર ઇન્કમ ધરાવનાર વર્ગ કરતા કેવી રીતે વપરાશ વૃત્તિ ધરાવતું હતું ઘટતા દરે, એના કરતા પણ આ એગ્રીગેટ ટાઈમ કોઈ પણ એક વ્યક્તિનો પૂરેપૂરો જીવનના સમયનો વપરાશ કેવી રીતે રહેશે એ ડેટાના આધારે કન્ઝમ્પશન બિહેવિયર જે છે, કાયમી આવક અને જીવનચક્રની આવક એ વધારે બેટર ગણાય. When one is looking the cross section data for કેઇન્સે ક્રોસ સેક્શન ડેટા દ્વારા એક જ સમયમાં એક જ ટી સમયે હાયર લેવલ ગ્રુપનું ઇન્કમ વાળું જૂથનું વપરાશ અને લોઅર ઇન્કમ ગ્રુપની વપરાશ એની વાત કેઇન્સે કરી, જ્યારે મોડિગ્લાની, બ્લુમબર્ગ અને ફ્રીડમેને આખી કોઈ પણ એક વ્યક્તિની જીવનચક્ર દરમિયાનની વપરાશની વાત કરી છે. તો એ ડેટાના આધારે આપણને વધારે સરળ રીતે, સરસ રીતે બંને થિયરીની રીતે આપણે વપરાશ વૃત્તિને સમજી શકીએ છીએ. તો when one is looking a cross section data for a particular point of time, it is likely that a randomly selected sample household, કોઈ પણને તમે રેન્ડમલી સિલેક્ટેડ કરો હાઉસહોલ્ડને, which are classified according to income, ઇન્કમની રીતે ક્લાસિફાય કરો, the higher income category will contain a higher than average proportion of a people belonging the middle phase of their life cycle. The low income category will contain a higher than average proportion of people belonging to either the early or a late phase of their life. Since during the middle phase people have a higher average propensity to save, ST upon YT ratio, and correspondingly a lower average propensity to consume, lower CT by YT ratio, the cross section data will reflect a lower propensity to consume for a higher income category compared to a lower income category. નીચી આવકવાળા કરતા ઊંચી આવકવાળા જે છે એ ક્રોસ સેક્શન ડેટાની રીતે એ લોકો બચત વધારે ધરાવતા હોય છે, બરાબર, અને વપરાશ ઓછી ધરાવતા હોય છે એની આવકના પોર્શનના પ્રમાણમાં, અને બચત એની વધારે હોય છે. Now at this point it is important to note here a current consumption is A0 by T 1 upon T sigma YT by T. એટલે લોંગ રનમાં કન્ઝમ્પશન કેવું હશે? CT કન્ઝમ્પશન લોંગ રનમાં કન્ઝમ્પશન એક્ઝેક્ટ 45 ડિગ્રી પર હશે, એટલે કે YT શોર્ટ રન એન્ડ લોંગ રન, લાંબા ગાળા, ટૂંકા ગાળામાં વપરાશ વૃત્તિ કેઇન્સે કહીએ પ્રમાણે હશે, પણ લાંબા ગાળે વપરાશ વૃત્તિ આ પ્રકારની હશે. Long term consumption function is this. Short run A at period 1, period 2, period 3 એ આ પ્રમાણે હશે, A, B અને C બિંદુ આગળ, કારણ કે જેમ જેમ આવક વધતી જાય એમ વપરાશ વધતી જશે. ઇન લોંગ રન કન્ઝમ્પશન એને જોડો ઉગમ બિંદુથી, તો લોંગ રન કન્ઝમ્પશન ઇઝ હાયર. લાંબા ગાળે કોઈ પણ વ્યક્તિની વપરાશ વધારે હશે. એટલે આ ભાગ જે છે મોડિગ્લાની અને બ્લુમબર્ગની વાત મેં તમારી આગળ ખૂબ સિસ્ટમેટિકલી રજૂ કરી છે. હવે આ વાત પરમેનન્ટ ઇન્કમ હાઇપોથેસિસ ફ્રીડમેનની રીતે કેવી રીતે, ફ્રીડમેનનો જે કન્સેપ્ટ જે છે પરમેનન્ટ ઇન્કમ હાઇપોથેસિસ, એનો વિદ્યાર્થી મિત્રો આજે અત્યારે
હવે આપણી પાસે 6 મિનિટ જ છે, એટલે આજે આખો કન્સેપ્ટ આપણે ક્લિયર નહીં થઈ શકે, પણ ફ્રીડમેનનો પરમેનન્ટ ઇન્કમ હાઇપોથેસિસનો તમને પરિચય 5 થી 6 મિનિટમાં આપી દઉં તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પરમેનન્ટ ઇન્કમ હાઇપોથેસિસની વાત કરીશું. તો પરમેનન્ટ ઇન્કમ હાઇપોથેસિસ પ્રોવાઇડ એન ઓલ્ટરનેટિવ એક્સપ્લેનેશન ટુ ધ apparent discrepancy between cross section and time series data on consumption. વપરાશનો ક્રોસ સેક્શન ડેટા અને ટાઈમ સિરીઝ સમયના અલગ અલગ બિંદુઓને ફ્રીડમેને લીધું અને ક્રોસ સેક્શન બંને ડેટાને એને ઉપયોગમાં લીધા. એટલે કે જે માણસ એક જ પ્રકારની આવક ધરાવતો માણસ 2011માં જે વપરાશ કરે છે અને 2016માં એ જ ગ્રુપ શું વપરાશ કરે છે, એ જ રીતે હાયર ગ્રુપ એ કઈ રીતે વપરાશ કરે છે, એને ક્રોસ સેક્શન ડેટા અને ટાઈમ સિરીઝ ડેટા સામયિક શ્રેણી અને ક્રોસ સેક્શન ડેટા બંનેનો ઉપયોગ કરીને, એટલે કે ધ પરમેનન્ટ income hypothesis also found on Fisherian theory of consumption as an intertemporal choice. However, unlike the life cycle hypothesis, એટલે કે આ Friedman does not postulate that income follow a regular pattern over a life cycle of an individual. કોઈ પણ વ્યક્તિ લાઈફ સાયકલને જ માત્ર અનુસરે છે એવું ફ્રીડમેન નથી કહેતા. He instead argue that individual experience random and temporary change in their income from time to time. સમયની સાથે accordingly to Friedman views the current income in any period yt and yt raised to 1 n or I bar is the consistent of two component. એની વર્તમાન આવક જે છે એ ભવિષ્યની આવક સાથે કન્સિસ્ટન્ટ હશે, એ સુસંગત હશે, અને માટે પરમેનન્ટ ઇન્કમ ઇઝ પાર્ટ ઓફ ઇન્કમ વિચ વી એક્સપેક્ટ ટુ પ્રિવેલ ઓવર ધ લોંગ રન. એટલે લાંબા ગાળે એની 1/t YT ને ભાગીએ છીએ ખરા એની બધી જ આવકને, પણ એની ચાલુ વપરાશ ચાલુ આવકને ભવિષ્યની આવક ચોક્કસ પ્રભાવિત કરે છે, કારણ કે એમાં કન્સિસ્ટન્સી છે. એટલે ફ્રીડમેન ઇન્ટરપ્રિટ્સ ધેટ ધ લોંગ રન એવરેજ ઇન્કમ ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ, કોઈ પણ વ્યક્તિગત એની લાંબા ગાળાની આવક જે છે એટલે ઇઝ ઇક્વલ ટુ 1/t, I equal to 1 to t. Transitory income is and random deviation from this average. એટલે કે એનું યદચ્છ ડેવિએશન છે સરેરાશનું. એટલે કે y1 રેઝ ટુ પાવર t કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ આપણે એવું કહી શકીએ કે એને 1/t YT એને તમે એનું સીટીમાંથી અને 1/t YT ને તમે બાદ કરો. A positive transitory income implies that CT equal to what is A0 plus 1/t sigma T equal to 1 to T capital T. તો A0 by T YT તો એ પ્રમાણેનું કન્ઝમ્પશન એનું હશે. That is, current consumption of a household depends only on the permanent income. એટલે કે વર્તમાન વપરાશ જે છે કોઈ પણ એક ઘરગથ્થુ ઘરની એ એની કાયમી આવકનું વિધેય બનશે. Any increase in transitory part of the current income which leaves a permanent income unchanged. એટલે કે પરમેનન્ટ ઇન્કમને તમે બદલી ના શકો, કારણ કે એને ભવિષ્ય અને વર્તમાનની આપણે સરેરાશ લીધી છે. વિલ હેવ ટુ ઇમ્પેક્ટ ઓન, એની અસરો જે છે લેવલ ઓફ કરંટ કન્ઝમ્પશન, એની વર્તમાન વપરાશ પર પણ એની અસર થશે. એટલે આ ક્રોસ સેક્શન ડેટા અને ટાઈમ સિરીઝ બંનેને લઈને જ્યારે વાત ફ્રીડમેન મૂકે છે આપણી વચ્ચે, એ વાતને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવા પ્રયત્ન કરીશું.
વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ સરસ મેક્રો ઇકોનોમિકમાં લાઈફ સાયકલ એટલે કે જીવન ચક્ર અને પરમેનન્ટ ઇન્કમના મોડિગ્લાની, બ્લુમબર્ગ અને ફ્રીડમેનના કન્સેપ્ટને સમજાવવાનો અહીંયા મેં નમ્ર પ્રયાસ કર્યો છે. ફ્રીડમેનના કન્સેપ્ટને ખૂબ જ ઊંડાણથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે મોડિગ્લાની અને બ્લુમબર્ગના જીવન ચક્રના કન્સેપ્ટને મેક્રો ઇકોનોમિક થિયરીની રીતે મેં સમજાવવા પ્રયાસ કર્યો છે. એમાં કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. નમસ્કાર. થેન્ક યુ.